આજે અમારી પાખર નાની પ્રાથમિક શાળાનો આ બાળક એક પ્રવૃત્તિ લઈને આવ્યો છે, જેનું નામ છે બોઇલ સિરિંજ. આ સિરિંજની મદદથી આપણે વાયુનો નિયમ, દબાણ, કદ વચ્ચેનો સંબંધ, બોઇલનો નિયમ સમજાવી શકીએ છીએ. બાળકો, ફુગ્ગાને સ્પર્શ કર્યા વગર એને ફૂલાવી શકાય કે નાનો કરી શકાય? તો ચાલો આપણને દેવુસી પ્રવૃત્તિ બતાવશે. આપણે અહીંયા તમે જુઓ છો કે સિરિંજની અંદર એક બલૂન છે નાનો, તો આ બલૂનને અડ્યા વગર એને નાનો મોટો કરી બતાવવાનો છે. જ્યારે સિરિંજની આગળનો ભાગ બંધ કરવામાં આવે, તમે જુઓ કે બાળકે સિરિંજનો આગળનો ભાગ બંધ કર્યો અને પ્લગરને આગળ તરફ ધક્કો મારવામાં આવે, ત્યારે બલૂનનું કદ તમે જુઓ કે બલૂન કદમાં કેવો થઈ જાય છે? નાનો. બલૂનનું કદ ઘટે છે કારણ કે અંદરનું દબાણ વધે છે, માટે બલૂનનું કદ ઘટે છે. બોઇલનો નિયમ છે કે વાયુનું દબાણ અને કદ એકબીજાથી વિપરીત હોય છે. આગળનો ભાગ બંધ કરી પ્લગરને ખેંચવામાં આવે ત્યારે સિરિંજની અંદરનું દબાણ ઘટે છે, જેથી બલૂન કદમાં વિસ્તરે છે અને બલૂન પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. તમે જોઈ શકો છો. શ્વસન ક્રિયા એ પણ બોઇલના નિયમનું જ ઉદાહરણ છે.